નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 સ્પેશિયલ. હું છું આપની સાથે દીપા શર્મા. શું પાકિસ્તાનની અંદર કંઈક એવું થઈ રહ્યું છે જેની કલ્પના પણ ઇસ્લામાબાદે નહીં કરી હોય? એક તરફ આત્મઘાતી હુમલાઓ, બીજી તરફ બળવાખોરોના હુમલાઓ, અને હવે પોતાના જ લોકોનો રસ્તા પર ફાટી નીકળેલો રોષ. ખૈબર પખ્તુનખ્વાથી લઈને બલુચિસ્તાન અને પીઓકે સુધી આગની 3 અલગ અલગ જ્વાળાઓ પાકિસ્તાનને એક સાથે ઘેરી રહી છે. તો શું પાકિસ્તાન ખરેખર 3 મોરચે ઘેરાઈ ગયું છે? શું આ ફક્ત કાયદો વ્યવસ્થાનો સંકટ છે કે પછી અંદરથી ઉઠી રહેલા અસંતોષનો મોટો સંકેત? જુઓ આ ખાસ રિપોર્ટ. ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટો થઈ રહ્યા છે. બલુચિસ્તાનમાં વિદ્રોહની ચિંગારી આઝાદી સુધી પહોંચી ગઈ છે. પીઓકેમાં આંદોલનને જેટલી નિર્દયતાથી દબાવવામાં આવી રહ્યું છે, લોકોનો રોષ તેટલો જ વધી રહ્યો છે. ખૈબર પખ્તુનખ્વાની સ્વાત ખીણમાં 3 ઓગસ્ટે થયેલા આત્મઘાતી હુમલામાં 17 લોકો માર્યા ગયા, જેમાં પાકિસ્તાનના પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. જુલાઈમાં બલુચ વિદ્રોહીઓ અને ટીટીપીના હુમલાઓમાં પાકિસ્તાનના 42 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. પીઓકેમાં જુલાઈમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાની રેન્જર્સે ગોળીબારમાં 90થી વધુ લોકોના જીવ જતા રહ્યા. પરંતુ બલુચિસ્તાનની હાલત તો એવી થઈ ગઈ છે જાણે થોડા કલાકમાં પાકિસ્તાનના હાથમાંથી નીકળી જશે. દલ બંદીન વિસ્તારમાં ફ્રન્ટિયર કોપરસી સુરક્ષામાં ચાલી રહેલા ફ્યુઅલ ટેન્કરો અને સ્ટોરેજ ટ્રકો પર હુમલાની આ એ તસવીર છે, જેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે બલુચ લડાકુઓએ સુરાબ, ખુજદાર અને તુબર્ત સહિત 8 અલગ અલગ લડાઈમાં 35થી વધુ પાકિસ્તાની સુરક્ષા બળોને મોતને ઘાટ ઉતાર્યા. આ દાવાઓની પાકિસ્તાને કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ બલુચિસ્તાનમાં વધતા વિદ્રોહે પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. પાકિસ્તાન સાથે સંબંધ ખત્મ. બલુચિસ્તાને એલાન કરી દીધું છે કે તે 11 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવશે. તેની પાછળનું કારણ 1947 જણાવવામાં આવ્યું છે. જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે બલુચિસ્તાને પોતાની આઝાદીની જાહેરાત કરી હતી. રિપબ્લિક ઓફ બલુચિસ્તાનના નામે જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 11 ઓગસ્ટ 1947 રોજ બલુચિસ્તાને પહેલીવાર પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. તે સમયે ન્યૂયોર્ક ટાઈમ્સ અને ઓલ ઇન્ડિયા રેડિયોએ પણ આ ખબરને સ્થાન આપ્યું હતું. હવે બલુચ નેતા મીર યાર બલોચે દુનિયાભરના બલુચ સમુદાયને અપીલ કરી છે કે 11 ઓગસ્ટે પોતાના ઘરો, બજારો, દુકાનો અને સાર્વજનિક જગ્યાઓ પર સ્વતંત્ર બલુચિસ્તાનનો ઝંડો લહેરાવે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પણ માંગ કરી છે કે બલુચિસ્તાનને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવે. બલુચ પક્ષનું કહેવું છે કે પાકિસ્તાનની સાથે રહીને બલુચિસ્તાન ક્યારેય સમૃદ્ધ થઈ શકતું નથી. પાકિસ્તાન સરકારે આ જાહેરાત પર કોઈ આધિકારિક પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સુરક્ષા બળોનું ઓપરેશન બલુચિસ્તાનમાં સતત ચાલુ છે. બીજી બાજુ પીઓકેમાં પણ વિરોધ પ્રદર્શન દબાવવાની કોશિશ છતાં લોકોનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
મોરચા, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને પીઓકેમાં એક સાથે વધતી અશાંતિ પાકિસ્તાન માટે ગંભીર પડકાર બનતી જઈ રહી છે. આ જુઓ, સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ તસવીરોએ સાબિત કરી દીધું છે કે આસિમ મુનીર પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શનના દમન માટે કંઈ પણ કરશે. લોકોને મારશે, તેમને ઘરમાં ઘૂસીને મારશે, અને જ્યારે વાત હાથમાંથી નીકળતી દેખાશે તો નિશસ્ત્ર લોકો પર ગોળીઓ સુધી ચલાવશે. જે લોકો પોતાના હકનો અવાજ ઉઠાવી રહ્યા હતા તેમને દુશ્મનની જેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સવાલ એ છે કે આખરે પોતાના જ લોકો સામે આટલી નિર્દયતા કેમ દાખવવામાં આવી રહી છે. જુઓ, સતત અહીં ગોળીબાર થઈ રહ્યો છે. આ મુઝફ્ફરાબાદની તમને હાલત જણાવી રહ્યા છીએ. પીઓકેના મુઝફ્ફરાબાદમાં સામાન્ય લોકો પર ચાલેલી ગોળીઓનો આ વિડીયો ઇમરાન ખાનની પાર્ટીના એક નેતાએ શેર કર્યો. આ ઉપરાંત પીઓકેમાં પ્રદર્શનનો ચહેરો બની ચૂકેલી જેએસસીએ પણ ઘણા વિડીયો શેર કર્યા. એક વિડીયોમાં પોલીસ પ્રદર્શનકારીઓને રોકવા માટે તેમના પર બેફામ ટીયર ગેસ છોડતી નજરે પડે છે. બીજા વિડીયોમાં લોકો જીવ બચાવવા માટે અહીં તહીં ભાગતા નજરે પડે છે. ક્યાંક રસ્તાઓ ધુમાડાથી ભરાઈ ગયા તો ક્યાંક પ્રદર્શનકારીઓને બળજબરીથી ખદેડી મૂકવામાં આવ્યા. ચારે બાજુ અફરાતફરીનું વાતાવરણ જોવા મળ્યું. જેએસસી એટલે કે જમ્મુ કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટી સાથે જોડાયેલા લોકો સતત પાકિસ્તાનની સેના વિરુદ્ધ રસ્તાઓ પર છે. સંગઠનનું કહેવું છે કે તેમનું આંદોલન પોતાના અધિકારો અને પાયાની સુવિધાઓ માટે છે. 80 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, પરંતુ સંગઠન અડગ રહ્યું અને સાથે જ અડગ રહ્યા તેના નેતાઓ. દરેક કાર્યવાહી પછી પ્રદર્શન ફરી શરૂ થઈ ગયું, જેનાથી સાફ છે કે આંદોલન રોકાતું દેખાઈ નથી રહ્યું. श्रीनगर का मंजर, बाजार का मंजर, बारूद की बारिश, बारूद की बारिश, बाजार का मंजर, बाजार का मंजर, दहशतगर्दी, गुंडागर्दी, नारे तकबीर.